જયરથસિંહ જાડેજાભાઈ, ગીતાબા, ગણેશભાઈ એ પરિવાર સાથે મારે કૌટુંબિક સંબંધ છે. કોઈ પણ કાર્ય માટે, મારા સમાજના કાર્ય માટે, અનુસૂચિત જાતિના કોઈ કાર્ય માટે જ્યારે પણ હું જાઉં છું ત્યારે અમને સંપૂર્ણપણે સહકાર. અહીંયા ગોંડલ તાલુકામાં દરબાર કે કોઈ પણ જ્ઞાતિનું કોઈ ભેદભાવ છે. સંપૂર્ણપણે સહકારથી આ તાલુકાની અંદર કરીએ છીએ. સંપૂર્ણ સહકાર અમને એકબીજાને મળતો રહીએ છીએ. આજે હું ગોંડલ શહેર કારોબારીમાં મેમ્બર છું, એટલે સત્તાની રૂએ નથી વાત કરતો. અહીંયા વ્યક્તિગત સંબંધોની વાત છે. અહીંયા રાજકારણની વાત પછી આવે છે. પણ આજે જે આ પરિવાર જે આ સમાજને ઉપયોગી થયો છે એટલું કોઈ પણ અત્યાર સુધીના સમયમાં કોઈ પણ ઉપયોગી થયું નથી. એટલે હું અને મારો પરિવાર આજે જયરથસિંહ જાડેજાના આખા કુટુંબ તરીકે હમદર્દી અને આખા સમાજ તરીકે અમે એને આગળ આખા સમાજ તરીકે અમે એને આજે પ્રોત્સાહન આપીએ છીએ. આ જે કંઈ બન્યું છે એ એક જુદો પ્રશ્ન છે. આમાં સમાજ સાથે એને કોઈ પણ જાજુ વ્યક્તિગત સંબંધ. નમસ્કાર મિત્રો, મારું નામ છે મનીષ કુમાર. સાહેબ, જે ગોંડલમાં ઘટના બની છે, જે ગણેશ ગોંડલ નામના વ્યક્તિએ એક દલિત વ્યક્તિને માર્યો છે. જે વ્યક્તિનું નામ છે સંજય સોલંકી અને તેના પિતાનું નામ છે રાજુભાઈ સોલંકી. જે લોકોએ માર્યો છે તે તરફથી ઘણા બધા બચાવના પ્રયત્ન થઈ રહ્યા છે. તેના જે ડેપ્યુટી મેયર છે તેમના તરફથી પણ જે પીડિતના પિતાને પૈસા આપવાની લાલચ અપાઈ હતી. તમે કદાચ વિડીયોનું બધું જોયું હશે. મિત્રો, તમે વિચાર કરો, બીજો કોઈ એમનો એક સમર્થક છે, એ પણ સમર્થક છે જે ગણેશ ગોંડલનો, તે દલિત સમાજના વ્યક્તિઓને ગાળો બોલે છે. એવો પણ વિડીયો આવ્યો છે. તમે જુઓ એમને સમર્થન કેવા લોકો આપી રહ્યા છે. અને એક તરફ તમે આ વિડીયો આગળ જોયો, મેં જે તમે આની પહેલાં જે વિડીયો જોયો, મારા વિડીયો પહેલાં, આપણા એક અનુસૂચિત જાતિના વ્યક્તિ એ કદાચ કઈ જગ્યાનો વિડીયો છે ને કોની આગળ વાત કરી રહ્યા છે ખબર નથી પડતી. એ કહી રહ્યા છે કે અમને અનુસૂચિત જાતિવાળાને કોઈ વાંધો નથી ગોંડલ ગણેશથી, તેઓ અમને સપોર્ટ કરે છે, અમને હેલ્પ કરે છે દરેક બાબતમાં. અને અમારે એમની જોડે પારિવારિક સંબંધો છે, અમારા પરિવારના સંબંધો છે એમની પાસે. ફરક જુઓ દોસ્તો, બંને સમાજના અલગ અલગ સમર્થકો, અને ફરક જુઓ. એમના સમાજવાળા લોકો દાટી આપે છે, પૈસાની લાલચ આપે છે, ગાળો બોલે છે. અને અનુસૂચિત જાતિના સમાજવાળો વ્યક્તિ જઈને ત્યાં એમ કહે છે કે અમારો તો સંબંધ છે આ જયરાજસિંહ લોકો જોડે, અને મારે તો વર્ષોથી એમની સાથે રહી છે, અમારા પરિવાર જેવું છે, એટલે આ બાબતથી અમને કંઈ લેવા દેવા નથી, અને એ બધી વાતો કરે છે. અરે ભાઈ, તમારે આ બાબતથી કાંઈ લેવા દેવા ના હોય, તમારે વર્ષોથી સંબંધો હોય એમની પાસે, પણ પેલા વ્યક્તિને માર્યું એનું શું? એને ઢોર માર્યો, એનો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, અને એને આટલી બધી સમસ્યા થઈ ગઈ, એનું કાંઈ નહીં. તમારે સંબંધો હોવાથી ફરક શું પડી ગયો બતાવો. તમારે ગોંડલ ગણેશ અને જયરાજસિંહ એ લોકો સાથે ગરજીઓ સંબંધ હોવાથી એ વ્યક્તિએ શું આ લોકોને માફ કરી દેવા જોઈએ? એને આટલી માર ખાધા પછી પણ તમારા સંબંધના કારણે એમણે નમતું જોખવું જોઈએ? મહેરબાની કરીને કોઈ સમાજ એકઠો થયો હોય, એકઠો થઈ રહ્યો હોય, જિગ્નેશ મેવાણી જેવા લોકો સારા માણસો સમાજની મદદ કરી રહ્યા હોય, એક બાજુથી આખો સમાજ ઉમટી પડતો હોય, ત્યારે તમારા જેવા એકાદ વ્યક્તિ ત્યાં જઈને આવું બોલીને શું સાબિત કરવા માગે છે ખબર પડતી નથી. મહેરબાની કરીને દુઃખના સમયે સમાજ સાથે ઉભા રહો. ભવિષ્યમાં તમારી સાથે આવી કોઈ ઘટના થશે તો તમારી પડખે કોઈ ઊભું નહીં રહે, યાદ રાખજો. મિત્રો, આવા લોકોથી થોડું સાવધાન રહેવાની જરૂર છે, જે સમાજના નામે સમાજને થતા અત્યાચારો સામે આંખ આડા કાન કરે છે, અને જે તે દોષિત હોય છે તેમને સમર્થન કરતા હોય છે. આ સમાજના નામે ખરેખર આવા લોકો એક ધબ્બા હોય છે. તો આવા લોકોથી દૂર રહેજો મિત્રો, અને સાવધાન રહેજો. મિત્રો, આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર ગાઉન, અને હું આ એક સામાજિક મુદ્દા માટે આ ચેનલ બનાવી છે. ઉઠાવું છું અમુક સમાચાર પણ નાના મોટા આપતા રહું છું. તો તમે આ મારી ચેનલને લાઈક કરજો, મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ મારા વિડીયોને શેર કરજો, અને કોઈ નાની મોટી કોમેન્ટ કરજો. બસ મિત્રો, આટલું જ કહેવું હતું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. અને મિત્રો, સમાજ સાથે રહો મહેરબાની કરીને. સમાજ આમાં બહુ જ દુઃખી છે, તો આ રીતે ભાગલા ના પાડશો, અને કોઈનું ખોટું સમર્થન ના કરશો તમારા ફાયદા માટે. બસ આટલું જ.